નમસ્કાર દર્શક મિત્રો, ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। માંડવી વિભાગ ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ સરકારશ્રીના કસ્ટોડિયન તરીકે નિમાયેલ સંદીપભાઈ શર્મા દ્વારા 13 નવેમ્બરના રોજ ખાનગી કંપની દ્વારા ક્રશિંગ ચાલુ કરવામાં આવ્યું હતું, જે અંગે ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ નિયામકને પત્ર દ્વારા લેખિત જાણ કરાઈ હતી। જેના અનુસંધાને આજરોજ સુરત જિલ્લા રજિસ્ટ્રાર માંડવી વિભાગ ખાંડ ઉદ્યોગ મંડળીની તપાસમાં અર્થે માંડવી શુગર ખાતે આવ્યા હતા અને એમણે મારો સંપર્ક કર્યો હતો અને મને કસ્ટોડિયન તરીકે સાથે લઈ ગયા હતા। જિલ્લા રજિસ્ટ્રારશ્રીએ માંડવી ખાંડ ઉદ્યોગ મંડળીની તપાસ કરી હતી, પરંતુ તેમણે શું કાર્યવાહી કરી તેની અમોને કોઈ પણ જાતની જાણ કરેલ નથી। આ તપાસ બાદ તેઓ આગળની કાર્યવાહી હાથ ધરશે। માંડવી વિભાગ ખાંડ સહકારી ઉદ્યોગ મંડળી જે ખાનગી માલિકે રાખી છે, તારીખ 13 ખાનગી રીતે એણે ક્રશિંગ ચાલુ કર્યું, જેનો કસ્ટોડિયન સમિતિના મુખ્ય તરીકે આ ખાનગી વિભાગે ક્રશિંગ ચાલુ કર્યું એની જાણ કરતાં અમે ખાંડ નિયામકશ્રીને પત્ર લખ્યો હતો। એ પત્રના અનુસંધાને ખાંડ નિયામકશ્રીએ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારને તપાસ સોંપી હતી। એ તપાસને આજે ખાંડ નિયામકશ્રીના આદેશને અનુસાર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબ આજે તપાસ અર્થે જુન્નાર શુગરના કેમ્પસમાં તપાસ કરી। તપાસ કરતાં પહેલાં એણે અમારો સંપર્ક કર્યો અને આપ ગુજરાત રાજ્ય સરકારના કસ્ટોડિયન સમિતિ છો તો તમે પણ સાથે આવો એવું કહેલું ને અમે પણ અહીં સાથે ઉપસ્થિત રહ્યા। ખાંડ નિયામકશ્રીના આદેશ મુજબ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબ ઇન્વેસ્ટિગેશન કરી અને હાલ જ બહાર ગયા છે। તપાસમાં શું છે હજુ વિગત અમને કહી નથી। અમીરસિંહ ચૌહાણની રિપોર્ટ, માંડવી, સુરત। આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક। ધન્યવાદ।